પ્રદર્શનની કેન્દ્રના નવા કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરો ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો ક્યાંક ચક્કાજામ કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લામાં પણ ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા। અકસ્માતના નવા કાયદાના વિરોધ સાથે ચક્કાજામ કર્યો। 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બ્લોક કર્યો। સ્ટેટ હાઈવે જામ થતા પોલીસ દોડી આવી। કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। તો અકસ્માતના નવા કાયદાને લઈને સુરતમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં બીઆરટીએસ અને સિટી બસના ચાલકો 3 દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છે। અકસ્માતમાં મોત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે, સાથે જ 7 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત સિટી બસની હડતાલથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બસની હડતાલને લઈ રિક્ષા ચાલકો ઉખાલી લૂંટ કરી રહ્યા છે। રિક્ષા ચાલકો મન ફાવે તેમ ડબલ ટ્રિપલ ભાડા વસૂલતાની ફરિયાદ ઉઠી રહી છે। કોલેજના વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડી રહી છે। છોટાઉદેપુરના ગોલાગામડી ગામે પણ ટ્રક ડ્રાઈવર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રસ્તાની બંને બાજુએ ટ્રકો અને બસની લાંબી લાઈનો લાગી ગઈ। અકસ્માતના નવા કાયદાને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ટ્રક ડ્રાઈવરોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો। અંકલેશ્વરમાં પણ ટ્રક ચાલકોએ ભારે વિરોધ નોંધાવ્યો। આ કાયદાને લઈ અને ડ્રાઈવરોમાં રોષ છે, ત્યારે અંકલેશ્વર નજીક હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રાફિક સર્જાયો હતો। સુરત નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ટ્રક ચાલકો દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યો। કામરેજ ટોલ નાકા પાસે આ નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો। પોલીસ અને એનએચઆઈને જાણ થતાં જ તેમની ટીમો દોડી આવી હતી અને રસ્તો ખોલવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા। જસદણના આટકોટમાં એસટી બસના ડ્રાઈવરોએ ચક્કાજામ કરી અને રોષ ઠાલવ્યો હતો। ખાનગી વાહન ચાલકોની એસટી બસના ડ્રાઈવરો સાથે માથાકૂટ બાદ મારામારી થઈ હતી। ખાનગી વાહન ચાલકોએ માથાકૂટ કરતા એસટી ડ્રાઈવરમાં રોષ પ્રગટી ઉઠ્યો છે। ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના રાજીનામાની માંગણી હજી પણ ચાલી રહી છે। નકલી ટોલ નાકામાં તેમના પુત્રની સંડોવણીને લઈ રાજીનામાની માંગ થઈ રહી છે। જયરામ પટેલના રાજીનામાને લઈ સોશિયલ મીડિયામાં અત્યારે જાણે કે વોર છેડાઈ ગઈ છે। બજેટ 2024 માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી છે। નાણામંત્રીના બજેટને આમાં ભાષણ તૈયાર કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયાનો આ કમિટીમાં સમાવેશ કરાયો છે। વર્ષ 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કારનો ગુજરાતે રેકોર્ડ બનાવ્યો। મોઢેરા સૂર્ય મંદિર સહિત અલગ અલગ જગ્યાઓએ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા। મોટી સંખ્યામાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા। 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું। અન્ય 75 સ્થળોએ પણ સામૂહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા। મોઢેરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂર્ય નમસ્કાર કર્યા અને કહ્યું, ગુજરાતે નવા વર્ષમાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બનાવ્યો છે। વર્ષની પહેલી સવારે રેકોર્ડ તરફ ગુજરાત આગળ વધ્યું છે। ગુજરાતમાં નવા રેકોર્ડ જોડાવવામાં સૌને અભિનંદન। મોઢેરામાં મુખ્યમંત્રીએ કહ્યું, આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે। સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે। યોગને ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે। વડાપ્રધાનના નેતૃત્વમાં G20ની લીડરશીપ સફળતાપૂર્વક પાર રહી। મોઢેરા સૂર્ય નમસ્કાર સમારોહને લઈને વડાપ્રધાને પણ ટ્વીટ કર્યું અને કહ્યું કે ગુજરાતે અદ્ભુત પરાક્રમ સાથે વર્ષ 2024નું સ્વાગત કર્યું છે। સૂર્ય નમસ્કાર કરતા લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। વડાપ્રધાને 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં રહેલું વિશેષ મહત્વ પણ સમજાવ્યું અને સાથે જ યોગ સંસ્કૃતિના વારસાની પ્રતિબદ્ધતાનો પુરાવો પણ તેમણે આપ્યો। સૂર્ય નમસ્કારને દિનચર્યાનો ભાગ બનાવવા માટે વડાપ્રધાને અપીલ કરી। આ બાજુ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા લોકોને ગૃહ રાજ્યમંત્રીએ અપીલ કરતા કહ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે થોડો સમય કાઢી લેવો જોઈએ। સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે। આપણે ફિઝિકલ એક્સરસાઇઝ સાથે સૂર્ય નમસ્કારને જોડી દેવું જોઈએ। વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે યોગમાં ગુજરાત રોલ મોડલ બન્યું છે। ગુજરાત અને આપણો દેશ કંઈક અલગ જ છે। લોકો નવા વર્ષની પાર્ટી કરે છે, પણ આપણે સૂર્ય નમસ્કાર સાથે નવા વર્ષને આવકારીએ છીએ। સૂર્ય નમસ્કાર કરી લોકોને હેલ્ધી રહેવા પ્રેરણા આપીએ છીએ। પોરબંદરમાં વર્ષ 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું। સમુદ્ર કિનારે સૂર્ય નમસ્કાર કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા। કડકડતી ઠંડીમાં પણ શહેરીજનો આવ્યા અને સૂર્ય નમસ્કાર કર્યા અને સમગ્ર રાજ્યમાં આજે હજારો લોકોએ સૂર્ય નમસ્કાર કરી રેકોર્ડ બનાવ્યો। 108 આઇકોનિક સ્થળે આજે આ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોકમાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને સૂર્ય નમસ્કાર કર્યા હતા। આ બાજુ ગોધરામાં લોકોએ નવા વર્ષની પ્રથમ સવારે સૂર્યનારાયણને નમસ્કાર કર્યા। પોલીસ ગ્રાઉન્ડમાં નાગરિકો સાથે શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મીઓ પણ હતા।
ઉત્તરાયણ નજીક આવી રહી છે અને હવે અમદાવાદમાં પતંગોત્સવની પણ પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષની જેમ યોજાશે 7 થી 14 જાન્યુઆરી સુધી. આ કાઇટ ફેસ્ટિવલ યોજાવાનું છે, જેમાં વિશ્વના અલગ અલગ દેશોમાંથી પતંગ રસિકો અને પતંગબાજો આવવાના છે. તો એ પહેલા અત્યારે ફ્લાવર શો રિવરફ્રન્ટ પર જ ચાલી રહ્યો છે અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ દિવસમાં 40,000 મુલાકાતીઓ ઉમટ્યા હતા. 2 દિવસમાં 58,000 લોકોએ મુલાકાત લીધી છે. અંદાજે 45 લાખથી વધુની આવક પણ અમદાવાદ મહાનગરપાલિકાને થઈ છે. શનિ રવિ ટિકિટના દર ઊંચા હતા, છતાં પણ મુલાકાતીઓનો ઉત્સાહ ઓસર્યો નહોતો. ઓલપાડમાં કાંઠા શુગરના ચેરમેનના રાજીનામાના મુદ્દે માજી ધારાસભ્ય કિરીટ પટેલ ગતરોજ રાજીનામું આપ્યું હતું. શેરડીનો પુરવઠો મળતો ન હોવાથી આ રાજીનામું આપ્યું હોવાનું કિરીટ પટેલનું કહેવું છે. ગીર જંગલોમાં વસવાટ કરતા માલધારીઓએ જંગલોના નેસડા છોડી ગામડાઓમાં પડાવ નાખ્યો છે. ઓછો વરસાદ અને પાણીની અછત, એની સાથે જ ઘાસચારાની અછતના કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી છે. વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી 9મી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોનો કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાનારા આ ગ્લોબલ ટ્રેડ શોને વડાપ્રધાન ખુલ્લો મૂકશે. યાત્રાધામ દ્વારકામાં 78,51,933 ભાવિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં અંદાજે રોજના 70,000 થી 80,000 ભક્તોએ ભગવાનના દર્શન કર્યા. સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝનોમાં હું અને તમે શેરી નામ આપી નાનપણની રમતો રમી અને જૂની યાદો તાજી કરવામાં આવી. રમતોત્સવમાં 60 વર્ષથી લઈ 85 વર્ષના સિનિયર સિટીઝનો જોડાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. લાલ ચટાકેદાર મરચાની 1 લાખ બોરીની આવક થઈ છે. હજી પણ માર્કેટ યાર્ડની બંને બાજુ 7 થી 8 કિલોમીટરની લાઈનો લાગી છે અને જાણવા મળી રહ્યું છે કે આ લાઈનોમાં 2000 થી વધારે વાહનો છે. મરચાના 20 કિલોના એટલે કે 1 મણના 4300 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે, છતાં પણ આ ભાવ ગત વર્ષ કરતાં 700 થી 800 રૂપિયા ઓછા છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. એક જ દિવસમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 79 થઈ છે. અમદાવાદમાં એક દિવસમાં 21 નવા કેસ. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ. ડીસા રાધનપુર હાઈવે પર અકસ્માત થયો. ઢોરને બચાવવા જતા ચોખા ભરેલો ટ્રક પલટી ગયો. ટ્રક ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો, પણ માલ સામાનને નુકસાન થયું છે. શિયોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો. માતાએ 2 યુવાન પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. 11 મહિના પહેલા પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં આ પરિવારે આપઘાત કર્યાનું પ્રાથમિક કારણ છે. વિરમગામ નજીક હાઈવે પર અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ થયું. બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર એસટી બસ અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું. 20 થી વધુ લોકોને ઈજા થઈ છે. બોટાદના નિગાળા ગામે માનસિક આર્થિક સંકળામણમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પિતા, પુત્ર અને 2 પુત્રીઓએ ગઈકાલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સુરતમાં હાર્ટ એટેકથી 40 વર્ષીય વિજય પંડિતનું મૃત્યુ થયું છે. છાતીમાં દુખાવો થયા બાદ યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને સારવાર મળે એ પહેલા જ મૃત્યુ થઈ ગયું. લુમ્સના કારખાનામાં આ યુવાન કામ કરતો હતો. અમદાવાદમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા. અસલાલી ખેડા હાઈવે પર ટ્રક ચાલકોએ હડતાલ કરી અને સાથે જ હજારો વાહનોના પૈડા થંભી ગયા, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો. વડોદરામાં શાળામાં આવી અને એક વાલીએ વિદ્યાર્થીને માર મારતા હોબાળો મચી ગયો. મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો, વાલીઓ સ્કૂલે ધસી આવ્યા હતા. વિદ્યાર્થીઓ વચ્ચેના નાના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ધોરણ 4ના વિદ્યાર્થીઓમાં ઝઘડો થયો હતો અને ઉપરાણું લઈ યુવકો શાળાએ પહોંચી ગયા અને નાના એવા માસૂમ વિદ્યાર્થીને માર માર્યો હતો. માર માર્યા બાદ વાલીઓ હિન્દુ સંગઠનને સાથે રાખી શાળાએ પહોંચ્યા હતા. શાળાના સંચાલક દ્વારા અને આચાર્ય દ્વારા મીડિયા સાથે અને વાલીઓ સાથે ઉદ્ધતાઈ કરી અને કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો. મોરબી ટોલનાકાના 2 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. મોરબી કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રવિરાજસિંહ ઝોલા અને હરવિજયસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બાજુ મોરબીમાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો. છોટાઉદેપુર મોરબી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. શિરોઈ પાસે બસ ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો. એસટી ડ્રાઈવર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ.
સુરતના ડિંડોલીમાં ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી। સોસાયટીમાં રિક્ષા રોકવા બાબતે માથાકૂટ થઈ હતી। 4 અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સુરતમાં ગુમ થયેલા રત્ન કલાકારનો મૃતદેહ મળ્યો છે। આ રત્ન કલાકાર અશ્વિન પાથર 2 દિવસથી ગુમ હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। 5 યુવતીઓ પાસેથી સરકારી નોકરીના નામે 7 લાખ પડાવ્યા હતા। ગૌણ સેવા મંડળ અને જૂનાગઢ કલેક્ટર કચેરીના બોગસ નિમણૂક પત્રો બનાવ્યા હતા। એલસીબીએ કૌભાંડનો પર્દાફાશ કર્યો। સુરતમાં સિટી બસ અને બીઆરટીએસની હડતાલ। બસોની હડતાલના કારણે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। મેયર દક્ષેશ માવાણીએ નિવેદન કરતા કહ્યું, બસ ચાલકોના યુનિયનની મનમાની નહીં ચલાવી લેવાય। બસ સેવા ચાલુ કરવા સૂચના આપવામાં આવી। અમદાવાદ કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી સામે કેસ નોંધાયો છે। બલ્ગેરિયન મહિલાની હાઈકોર્ટમાં અપીલ બાદ પોલીસે ફરિયાદ લીધી છે। સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે। વર્ષ 2024ના આગમનને આખા દેશે ઉજવ્યું છે અને એની સાથે સાથે દેશની જનતાને કેન્દ્ર સરકારે ભેટ આપી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નજીવો ઘટાડો કરાયો છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી। 1.5 થી લઈ અને 4.5 રૂપિયાનો નજીવો ઘટાડો કોમર્શિયલ ગેસના ભાવમાં કરાયો છે। નવા વર્ષની શરૂઆત સાથે જ અનેક નિયમો પણ બદલાયા છે। આજથી બેંક લોકર માટે નવા કરાર વગરના બેંક લોકર આજથી ફ્રીઝ થઈ જશે। 1 વર્ષથી વપરાતું ન હોય એવું યુપીઆઈ આઈડી પણ બંધ થઈ જશે। વીમા કંપનીઓએ ગ્રાહકોને ગ્રાહક સૂચના પત્ર આપવા પડશે। 2022-23નું બાકી રિટર્ન ફાઇલ હવે નહીં કરી શકાય। સિમ કાર્ડ લેવા માટે કેવાયસી હવે અનિવાર્ય બનશે। બાયોમેટ્રિક ડેટા આપ્યા વગર હવે સિમ કાર્ડ નહીં મળે। આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે। તો ડીમેટ ખાતામાં પણ હવે નોમિનેશન દાખલ કરાવવું પડશે। ભારત એક્સપોસેટ ઉપગ્રહ લોન્ચ કરી ચૂક્યું છે। ભારતનું પહેલું આ ડેડિકેટેડ પોલારમેટ્રી મિશન છે। બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સનો તે અભ્યાસ કરશે। સાથે જ આ ઉપગ્રહનું આયુષ્ય 5 વર્ષનું રહેશે। પીએસએલવી રોકેટ સિરીઝનું આ 60મું લોન્ચિંગ હતું। નવા વર્ષની સવારે ઝારખંડના જમશેદપુરમાં અકસ્માત થયો, જેમાં 6 મિત્રોના મૃત્યુ થયા। 8 મિત્રો ન્યૂ યરની પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો। 5 મિત્રોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા। 1 મિત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે મુરબ્બો બનાવ્યો। કહ્યું, જો બીજેપીના લોકો ઈચ્છે તો તેમને મળશે। સોનિયા ગાંધીએ કહ્યું, આપણા ઉપર જ એ પાછો ફેંકશે। જમ્મુના તહેરીકે હુરિયત સંગઠન પર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુએપીએ એક્ટ અંતર્ગત આ પ્રતિબંધ મૂક્યો છે। જમ્મુ કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે આ એક મોટો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે। મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર બાદ આ બીજા સંગઠન ઉપર પ્રતિબંધ છે। કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓના કારણે તહેરીકે હુરિયત પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને કહ્યું કે જમ્મુને ભારતથી દૂર કરવા માટે આ સંગઠન કામ કરી રહ્યું છે। સાથે જ ગૃહમંત્રી શાહે જમ્મુ કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરનાર સંગઠનને આ પ્રતિબંધ કરવાની માહિતી આપી। વડાપ્રધાન મોદીની ઝીરો ટોલરન્સની નીતિની પણ તેમણે વાત કરી। આતંકી પ્રવૃત્તિમાં સામેલ વ્યક્તિ કે સંગઠન પર પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું। વર્ષ 2023માં સૌથી વધારે વિદેશી ભંડોળ આવ્યું છે। $58 અબજ વિદેશી ભંડોળ દેશમાં આવ્યું છે। આ વર્ષે $4.47 અબજ વધારો થયો છે। વિદેશી ભંડોળ $620.44 અબજ પહોંચ્યું છે। વર્ષ 2024માં વર્ષનો પ્રથમ સૂર્યોદય થયો મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી અને આ પ્રથમ સૂર્યોદય નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2024ના નવા વર્ષની વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભકામના આપી। કહ્યું, દરેકને 2024ની શુભકામનાઓ। વર્ષ 2024 દરેક માટે સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે। વર્ષ 2024ના પ્રારંભ સાથે વિશ્વભરમાં એક નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા। દિલ્હીના હનુમાનજી મંદિરમાં આરતી સાથે આ વર્ષની શરૂઆત કરવામાં આવી। અમૃતસરના સુવર્ણ મંદિરમાં નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા। મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરતી કરાઈ। નવા વર્ષની શરૂઆતમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા કરવામાં આવી। ભક્તોએ મંદિરમાં ભસ્મ આરતી કરી મહાકાલને 2024માં કોઈ વિઘ્ન ન આવે તેની પ્રાર્થના પણ કરી। ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। નવા વર્ષના પ્રથમ દિવસે ગંગા આરતી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો આ પૂજા અર્ચનામાં જોડાયા હતા।
શ્રીનગરમાં પહેલી વાર નવા વર્ષની ઉજવણી થઈ છે। ઐતિહાસિક લાલ ચોકમાં પ્રથમવાર નવા વર્ષનો જશ્ન જોવા મળ્યો। કાશ્મીરના યુવાનોએ ધૂમધામથી 2024નું સ્વાગત કર્યું। લાલ ચોકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ભારત સહિત દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી, ત્યારે સિમલામાં પણ નવા વર્ષને આવકારવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો આ નવા વર્ષની ઉજવણીમાં જોડાયા હતા। નવા વર્ષની સવારે અમદાવાદના ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા હતા। મોટી સંખ્યામાં નવા વર્ષે માતાના દર્શન કરવા માટે લોકો આવ્યા હતા। આ બાજુ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આતશબાજી સાથે વર્ષ 2024ને આવકારવામાં આવ્યું હતું। ઓસ્ટ્રેલિયામાં પણ ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું। સિડનીમાં આતશબાજી સાથે 2024ને વધાવાયું। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તેના માટે હવે તડામાર તૈયારીઓ થઈ રહી છે। ભાજપ આજથી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈ અને આમંત્રણ આપશે અને તમામને મંદિર જવા માટેનું કહેશે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આરએસએસના સ્વયંસેવકો આજથી ઘરે ઘરે જઈને આમંત્રણ આપશે। 5 લાખ કાર્યકર્તાઓ આજથી દર ઘરે દસ્તક આપશે। હર ઘર દસ્તક અભિયાન પણ શરૂ કરશે। આરએસએસના ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને પણ અપીલ કરી છે। ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને 22 જાન્યુઆરીએ રામ નામના જાપ કરવાની અપીલ કરી છે। મસ્જિદ, દરગાહ, મદ્રેસામાં શ્રીરામના જાપ કરવાની અપીલ કરી છે। ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને અપીલ કરતા કહ્યું છે કે અન્ય ધર્મના ધાર્મિક સ્થાનો પર રામ નામની પ્રાર્થના કરો। અન્ય ધર્મના લોકો પણ અયોધ્યા સમારોહમાં સામેલ થાય। મસ્જિદમાં 11 વાર શ્રી રામ, જય જય રામના જાપ કરો। અયોધ્યાના રામ મંદિર માટે વડોદરામાં 1100 કિલો મેટલનો વિશાળ દીવો બનાવવામાં આવ્યો છે, જેને પ્રજ્વલિત કરવા માટે 4 ફૂટની મશાલ બનાવાઈ છે। આ દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની વજનદાર દિવેટ છે અને 850 કિલો ઘી આ દીવામાં સમાઈ શકે છે। રામ મંદિર નિર્માણને લઈ દેશભરમાં ઉત્સાહ છે, ત્યારે ગુજરાતથી અયોધ્યા સુધી રામયાત્રા યોજાઈ છે। મહેસાણાથી વડનગરથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડનગરથી નીકળેલી રામયાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી। અમદાવાદના શિલામાં ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। વીએચપી આરએસએસ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું। શિલાની 28 સોસાયટીઓમાં યાત્રા ફરશે। 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પાલનપુરના વેપારીઓ દુકાનો બંધ રાખશે। વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામલલાની પ્રતિમા નક્કી થઈ ચૂકી છે। 51 ઇંચ ઊંચી આ પ્રતિમા હશે। કમાળના ફૂલ ઉપર આ પ્રતિમા બિરાજમાન થશે। કર્ણાટકના વાદળી પથ્થરથી આ પ્રતિમા બનાવાઈ છે। 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢમાં રામયાત્રા નીકળી હતી। રામ ભક્તોએ બાઇક રેલી કાઢી ઉજવણી કરી। કેસરિયા ઝંડાથી વાતાવરણ સનાતનમય બન્યું હતું। જમ્મુ કાશ્મીરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કળશ યાત્રા નીકળી હતી। સૂર્યદેવ શિવ મંદિરથી કળશ ભરી રામ ભક્તો અયોધ્યા માટે નીકળ્યા। અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિની ડિમાન્ડ વધી ગઈ છે। અયોધ્યામાં કારીગરો રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં અત્યારે વ્યસ્ત બન્યા છે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં તળાવનું બ્યુટિફિકેશન શરૂ થયું છે। ઐતિહાસિક થીમ પર આ તળાવની દિવાલોનું રિનોવેશન કરાઈ રહ્યું છે। નવા વર્ષની શરૂઆતમાં જ ઠંડીમાં આંશિક વધારો થયો છે। નલિયા 11 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું તો કંડલા અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું।